વરસાદની ઋતુ થોડી રાહત અને ઠંડક લાવે છે, પરંતુ તે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનું પણ કારણ બને છે. ખાસ કરીને આ સમય દરમિયાન પેટ સંબંધિત રોગો ઝડપથી ફેલાય છે અને આવી સ્થિતિમાં પેટમાં ચેપ લાગવો સામાન્ય છે, પરંતુ તેને અવગણવું જોઈએ નહીં. ચાલો જાણીએ કે તેના લક્ષણો શું છે અને તેને કેવી રીતે અટકાવવું જોઈએ. ચોમાસાની ઋતુમાં વાતાવરણમાં ભેજ વધે છે, જેના કારણે બેક્ટેરિયા અને વાયરસ ઝડપથી વધે છે. તેની સૌથી મોટી અસર આપણા પાચન તંત્ર પર પડે છે. વરસાદની ઋતુમાં લોકો ઘણીવાર બહારથી ગંદો કે અડધો રાંધેલો ખોરાક ખાય છે, જેનાથી પેટમાં ચેપનું જોખમ વધી જાય છે. દૂષિત પાણી, ખુલ્લામાં વેચાતો ખોરાક અને સ્વચ્છતાનો અભાવ પણ પેટના રોગોનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં બહારનો ખોરાક, ખાસ કરીને શેરીનો ખોરાક, દૂષિત થઈ જાય તેવો અને પેટમાં પ્રવેશતા ચેપનું કારણ બનતો હોય છે. આ ઉપરાંત વરસાદની ઋતુમાં પીવાનું પાણી પણ ઘણીવાર સ્વચ્છ હોતું નથી, જેના કારણે ટાઇફોઇડ, કોલેરા, ફૂડ પોઈઝનિંગ અને ગેસ્ટ્રોની સમસ્યા વધે છે. ચોમાસામાં લોકો ઘણીવાર ઘરમાં રાંધેલા ખોરાકને ઢાંકીને રાખતા નથી અથવા તો વારંવાર હાથ ધોતા નથી, જેના કારણે જંતુઓ સરળતાથી પેટમાં પહોંચી જાય છે અને પાચન તંત્રને અસર કરે છે. ચોમાસામાં એકચ્યુઅલી એવું થાય છે કે જે વાતાવરણ હોય છે એ ભેજવાળું હોય છે, બહારનું વાતાવરણ ભેજવાળું ખૂબ હોય છે અને એના કારણે શરીરનું જે અગ્નિ હોય છે એ પણ મંદ હોય છે, જેથી કરીને જે પેટની સમસ્યાઓ છે એ વધારે સર્જાતી હોય છે. આયુર્વેદ એમ માને છે કે સર્વ રોગોનું જે મૂળ છે એ મંદાગ્નિને બતાવવામાં આવ્યું છે. સર્વ રોગોનું કારણ પણ મંદાગ્નિ બતાવવામાં આવ્યું છે. અને આવા સમયે જો આપણે ભારે ખોરાક લઈએ અથવા તો જે પચન ન થાય એવો ખોરાક લઈએ અથવા તો અપથ્યકારક આહાર લઈએ તો એ શરીરમાં ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરી શકતું હોય છે. એટલે ચોમાસાના સમય દરમિયાન બને ત્યાં સુધી, શક્ય હોય ત્યાં સુધી 7 વાગ્યા સુધીમાં જમી લેવું જોઈએ. સાંજે વાળું ઝડપથી કરવું જોઈએ અને બને ત્યાં સુધી હલકો ખોરાક લેવાનો આગ્રહ રાખવો જોઈએ. પેટના ચેપના લક્ષણો શું છે તે પણ જાણી લઈએ. હળવી ઉલટી થવી, ઝાડા અથવા તો ઉબકા આવવા, પેટમાં ખેંચાણ, ગેસ અને ભૂખ ન લાગવી તે તેના લક્ષણો છે. જો ચેપ થોડો ગંભીર હોય તો ખૂબ જ તાવ, માથાનો દુખાવો, નબળાઈ, પરસેવો અને ડિહાઇડ્રેશન પણ અનુભવી શકાય છે. આ ચેપ બાળકો અને વૃદ્ધોમાં ઝડપથી ફેલાય છે અને તેની રોગ પ્રતિકારક શક્તિને અસર થાય છે. ક્યારેક લોહીની ઉલટી અથવા તો લોહીવાળું મળ પણ જોવા મળે છે, જે પેટના અસ્તરમાં ઊંડા સોજા અથવા તો બળતરાની નિશાની પણ હોઈ શકે છે. જો આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. વરસાદની ઋતુમાં શરીરની પાચન શક્તિ થોડી ધીમી પડી જાય છે. મસાલેદાર તળેલો ખોરાક પેટ પર વધુ દબાણ લાવે છે, જે ગેસ, ખેંચાણ અને દુખાવા જેવી સમસ્યાઓમાં વધારો કરે છે. વરસાદની ઋતુમાં માખીઓ અને જંતુઓની સમસ્યા વધે છે. તેઓ ખોરાક પર બેસે છે અને હાનિકારક બેક્ટેરિયા ફેલાવી શકે છે, જે પેટમાં ચેપ અને દુખાવો પેદા કરે છે. આ જે ઋતુ છે એની અંદર જે અનાજ છે એ આયુર્વેદમાં કહું છે કે જૂનું લેવું જોઈએ, જેથી કરીને આહાર સરળતાથી પચી શકે. ઘઉં છે કે જવ છે એની તમે રોટલી બનાવીને ખાઈ શકો છો અને શક્ય હોય ત્યાં સુધી આ જે ઘઉં છે કે જવ છે કે ચોખા છે એ 1 વર્ષ, કમસે કમ 1 વર્ષ જૂના હોય એવો લેવાનો આગ્રહ રાખવો જોઈએ. જે દાળ છે એમાં મગની દાળનું સેવન પથ્યકર બતાવ્યું છે, તો મને પચવામાં પણ મગ ખૂબ જ હલકા છે, તો મગની દાળનું સેવન વધારે કરવું જોઈએ. આપણે જે ભાત ખાઈએ છીએ તો એ ભાત પણ જે ઉપરથી જે ચડાવેલો હોય એવો લેવો જોઈએ, જે પચવામાં એ હલકો બને છે. કુકરમાં રાંધીને બનાવેલો ભાત એ પચવામાં ભારે છે તો એ ન લેવું જોઈએ. ઉકાળેલું, ગરમ કરીને ઉકાળેલું અને પછી એને ઠંડુ કરેલું જે પાણી હોય એ જ આ ઋતુમાં તમારે પીવાનો આગ્રહ રાખવો જોઈએ. અને આ ઋતુમાં અગ્નિમંદ હોય છે અને શરીરની ઇમ્યુનિટી પણ થોડી લો હોય છે, કારણ કે જો ચોમાસું છે એ જે રોગોની ઋતુ કહી છે, રોગોની જનની કહી છે, તો આ ઋતુમાં ભૂખ્યા પેટે સવારે જો પાણીની અંદર 1 લીટર પાણીની અંદર અડધી ચમચી સૂંઠ અને 15 થી 20 પાના તુલસીના તમે નાખી દો અને એને ઉકાળો અને ઠંડુ કરીને જો ઘરના દરેક જણે લે તો એ ખૂબ જ પથ્યકર બની શકે છે, ઇમ્યુનિટી વર્ધક બની શકે છે, ઇમ્યુનિટી બૂસ્ટર બની શકે છે અને અગ્નિ પણ એ વધારે છે અને પાચન સંબંધી કોઈ પણ જાતની સમસ્યાઓ થતી નથી. તો હવે આપનો સવાલ હશે કે આવા સમયે શું કરવું જોઈએ? તો હંમેશા ઉકાળેલું કે ફિલ્ટર કરેલું પાણી પીવો. બહારનો ખોરાક ખાવાનું ટાળો. જમતા પહેલા અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી હાથ સારી રીતે ધોઈ લો. ફળો અને શાકભાજીને સારી રીતે ધોયા પછી જ ખાવાનું રાખો. વાસી ખોરાક ન ખાઓ અને ખોરાક હંમેશા ઢાંકીને રાખો.
હવામાન બદલાતા કેટલાક લોકોના આંતરડા સંવેદનશીલ બની જાય છે. ચોમાસા દરમિયાન ઠંડી, ભેજ અને અનિયમિત ખાવાની આદતો આંતરડાની ગતિમાં ખલેલ પહોંચાડે છે, જેના કારણે પેટમાં દુખાવો થઈ શકે છે. પરંતુ કાળજી રાખશો તો બચીને રહેશો.